વિદ્યાર્થી મિત્રો નમસ્તે, કેમ છો? એફઆઈ બીએની પરીક્ષા તો સેમ 1 અને સેમ 2ની ના થઈ શકી કોરોના વાયરસને લીધે. એટલે ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે પ્રમોશન મેળવીને તમે બધા એસવાય બીએ સેમ 3માં દાખલ થયા છો. એ બહુ આનંદની વાત છે. બીએ સેમ 3ના ક્લાસમાં હું આપ સૌને હાર્દિક રીતે આવકારું છું. તમે જાણો છો તેમ વાસ્તવિક રીતે કોલેજમાં આવીને ભણવાનું શક્ય નથી કોરોના વાયરસને લીધે. સરકારે ઓનલાઈન લર્નિંગની વ્યવસ્થા કરેલી છે. તે પ્રમાણે આપણે હવે BSM 3 સાયકોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન દ્વારા તમને આપણે શીખીશું. મનોવિજ્ઞાન BSM 3 એમાં તમારે કુલ 3 પેપરો છે. CC 303, CC ને CE બધા માટે લાગુ પડે. CC અને CE 303 સમાયોજનનું મનોવિજ્ઞાન, CC અને CE 304 સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન અને સ્પેશિયલ પેપર CC 305 મુખ્ય મનોવિજ્ઞાનના જ વિદ્યાર્થીઓ માટે છે, જૈવ મનોવિજ્ઞાન. તો મારે તમને બધાને જૈવ મનોવિજ્ઞાન એ પેપર બનાવવાનું છે. તો એ પેપરના સંદર્ભમાં હું તમને થોડીક માહિતી આપું અને પછી આપણે યુનિટ પ્રમાણે કામ ચાલુ કરીશું. હવે જૈવ મનોવિજ્ઞાન એમાં તમારા અભ્યાસક્રમ પ્રમાણે કુલ 4 યુનિટ છે. યુનિટ નંબર 1 શારીરિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ. જૈવ મનોવિજ્ઞાન એ જ શારીરિક મનોવિજ્ઞાન છે, શબ્દો જુદા છે. હવે યુનિટ નંબર 1 શારીરિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ. યુનિટ નંબર 2 શારીરિક મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ, અભ્યાસ માટેની પદ્ધતિઓ. યુનિટ નંબર 3 ચેતાકોષ અને ચેતાતંત્ર. અને યુનિટ નંબર 4 પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો. આ 4 યુનિટ તમારા અભ્યાસક્રમમાં છે. આ 4 યુનિટ વારાફરતી આપણે સમજવાના છે. એમાં યુનિટ નંબર 1 શરૂ કરતાં પહેલાં તમને પુસ્તક વિશેની પણ માહિતી આપી દો. CC 305 મનોવિજ્ઞાન, પેપરનું નામ છે જૈવ મનોવિજ્ઞાન. એના માટે તમારા અભ્યાસક્રમ પ્રમાણે આ બુક છે, જોઈ લો બધા. જૈવ મનોવિજ્ઞાન, લેખકનું નામ અરવિંદભાઈ શાહ, પાર્શ્વ પબ્લિકેશન્સ, અમદાવાદ. જૈવ મનોવિજ્ઞાન, અરવિંદભાઈ શાહ લેખક, પાર્શ્વ પબ્લિકેશન્સ, અમદાવાદ. તમારા અભ્યાસક્રમ પ્રમાણે જ સેમિસ્ટર 3ના બધા જ યુનિટ અને દરેક યુનિટના બધા જ મુદ્દા, અભ્યાસક્રમ પ્રમાણેના પોઈન્ટ, બધું જ મટીરિયલ તમને આ ચોપડીમાંથી મળી જશે. એટલે અભ્યાસ માટે તમારે આ પુસ્તકનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર? હવે યુનિટ નંબર 1 આપણે શરૂ કરીએ છીએ. હવે યુનિટ નંબર 1 એમાં સૌ પ્રથમ પ્રસ્તાવનાના સંદર્ભમાં આપણે જોઈશું. મનોવિજ્ઞાન, સાયકોલોજી. BSM 1 અને 2માં તો તમે બેઝિક ભણી ગયા. BSM 1માં મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયાઓ ભણી ગયા. BSM 1 અને 2માં મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયા. BSM 2માં તમે ત્યાર પછી બીજું કયું પેપર ભર્યા? CC 101, 102 સમાજલક્ષી મનોવિજ્ઞાન. હવે આ જૈવ મનોવિજ્ઞાન ભણવાનું છે. એ પણ તમને ખબર છે એ પ્રમાણે મનોવિજ્ઞાનની જ એક શાખા છે. કારણ કે અહીંયા શારીરિક બાબતો પર ભાર મૂકવામાં આવે છે. એક વાત યાદ રાખજો મિત્રો, મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે આટલું તો બહુ સારી રીતે જાણો છો કે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, બરાબર છે.
હવે વર્તન સાથે સંકળાયેલ તમામ બાબતોનો મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનનો હેતુ શું છે? વર્તનની સંપૂર્ણપણે સમજૂતી મેળવવાનું અને આપવાનું. હવે વર્તન શેના દ્વારા થાય છે? તો કે શરીર દ્વારા. હવે જ્યાં સુધી આપણે શરીરને સમજી ના શકીએ ત્યાં સુધી તમે વર્તનને સંપૂર્ણપણે સમજી જ ના શકો. આપણે વહેલી સવારથી મોડી રાત સુધી જાત જાતની ક્રિયાઓ કરીએ છીએ. એ તમામ ક્રિયાઓ કે ખાલી ખાલી હવામાં કરતા નથી, પણ શેના દ્વારા કરીએ છીએ? શરીર દ્વારા. તો જ્યાં સુધી શારીરિક બાબતોને સમજી ના શકીએ ત્યાં સુધી વર્તનની સંપૂર્ણ સમજૂતી મેળવી શકાય જ નહીં. એટલે વર્તનને સમજવા માટે જ શારીરિક બાબતોનો અભ્યાસ કરવો જરૂરી છે. તો એમાંથી જ આ શરીરલક્ષી મનોવિજ્ઞાનની શાખા વિકાસ પામેલી છે. તો તેના સંદર્ભમાં યુનિટ નંબર 1માં આપણે શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા, સ્વરૂપ, કાર્યક્ષેત્ર એટલે કે અભ્યાસ ક્ષેત્ર, પછી શરીરલક્ષી મનોવિજ્ઞાનનું મહત્ત્વ, ઉપયોગિતા, ત્યાર પછી મગજના ચિત્રણ માટેની આધુનિક પદ્ધતિઓ અને છેલ્લે શરીરલક્ષી મનોવિજ્ઞાન વિશેની ઐતિહાસિક માહિતી, હિસ્ટ્રી, શરીરલક્ષી મનોવિજ્ઞાનનો ઇતિહાસ વગેરે મુદ્દા યુનિટ નંબર 1માં વારાફરતી આપણે સમજવાના છે. આમ પ્રસ્તાવનામાં મેં તમને સમગ્ર યુનિટ વિશેનો ટૂંકમાં પરિચય આપ્યો. વધારે ક્યારે ખ્યાલ આવશે? જેમ જેમ અભ્યાસક્રમ પ્રમાણેના એક પછી એક મુદ્દા આપણે સમજતા જઈશું તેમ તેમ તમને આ વિશે વધારે માહિતી મળતી રહેશે. હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા. હવે શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકો જુદી જુદી રીતે આપે છે. અને આ બધા જ મનોવૈજ્ઞાનિકો અભ્યાસો છે, સંશોધન અભ્યાસોને આધારે પુસ્તકો લખ્યા છે અને તેની વ્યાખ્યા પણ આપેલી છે. તો તે પ્રમાણે આપણે જોવા જઈએ, પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ, પછી આપણે સમજીએ સીટી મોર્ગન. હવે સીટી મોર્ગન એ બહુ જાણીતું નામ છે. DSM 1માં મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયામાં વારંવાર આવી ગયું છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી છે, શીખવાની ક્રિયાની વ્યાખ્યા આપી છે, આવેગની આપી છે, ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે, સ્મૃતિની વગેરે. આખી ચોપડી બુક્સ લખેલી છે, ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી. તો સીટી મોર્ગન એ મનોવિજ્ઞાનની જેમ જ શરીરલક્ષી મનોવિજ્ઞાનની પણ એકદમ સરળ શબ્દોમાં વ્યાખ્યા આપે છે. શારીરિક મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીઓના શારીરિક વર્તનના આધારનો અભ્યાસ. શારીરિક મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીઓના શારીરિક વર્તનના આધારનો અભ્યાસ. ત્યાર પછી વેંગર, જોન્સ અને જોન્સની વ્યાખ્યા છે શારીરિક મનોવિજ્ઞાન વર્તન અને શારીરિક પ્રક્રિયાઓ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. શારીરિક મનોવિજ્ઞાન વર્તન અને શારીરિક પ્રક્રિયાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. પછી લેવિન્થાલ, CF લેવિન્થાલ, એની દ્રષ્ટિએ વ્યાખ્યા છે શારીરિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જે ચેતાતંત્ર અને વર્તન વચ્ચેના સંબંધો સાથે સંકળાયેલ છે. શારીરિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જે ચેતાતંત્ર અને વર્તન વચ્ચેના સંબંધો સાથે સંકળાયેલ છે. તો આ વ્યાખ્યા તો મેં તમને વાંચી સંભળાવી, હું બોલ્યો, તેનો અર્થ શું એ આપણે સમજવાનું છે, એની સમજૂતી મેળવવાની. તો મેં તમને શરૂઆતમાં કહ્યું હતું એ પ્રમાણે વર્તન અને શારીરિક પ્રક્રિયા બંને વચ્ચેના સંબંધો અહીં અભ્યાસ કરવામાં આવે છે. કેમ કે પહેલાં કહ્યું, ફરી કહું છું કે આપણે વર્તન શેના દ્વારા કરીએ છીએ? કે શરીર દ્વારા.
જ્યાં સુધી શરીરને ના સમજીએ, વર્તન સાથે સંકળાયેલ શારીરિક બાબતો ના સમજીએ, ત્યાં સુધી વર્તનની સંપૂર્ણ સમજૂતી મેળવવી શક્ય જ નથી. એટલે વર્તનને સમજવા માટે શારીરિક બાબતો આપણે સમજવાની છે. એટલે આ ત્રણેય વ્યાખ્યાઓમાં તમે જોજો, શરીર અને વર્તન વચ્ચેના સંબંધની વાત આવે છે. સીટી મોર્ગનની વ્યાખ્યા જુઓ, માનવી અને પ્રાણીઓના શારીરિક વર્તનનો અભ્યાસ, શારીરિક વર્તનના આધારનો અભ્યાસ. માનવી અને પ્રાણીઓના શારીરિક વર્તનના આધારનો અભ્યાસ. પછી તમે વેંગર જોન્સ અને જોન્સની વ્યાખ્યા જુઓ, વર્તન અને શારીરિક પ્રક્રિયાઓ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ. લેવિન્થરની વ્યાખ્યા જુઓ, ચેતાતંત્ર અને વર્તન વચ્ચેના સંબંધો સાથે શરીરલક્ષી મનોવિજ્ઞાન સંકળાયેલું છે. એટલે કે ચેતાતંત્ર અને વર્તન વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવામાં આવે. તો ચેતાતંત્ર, શારીરિક પ્રક્રિયા, આ બધું શરીરના સંદર્ભમાં છે. અને બીજી બાજુ સામે શું છે? બિહેવિયર, વર્તન. એટલે કે શારીરિક બાબતો અને વર્તન બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન, એને શું કહેવાય? શરીરલક્ષી મનોવિજ્ઞાન કહેવાય. સાદા શબ્દોમાં આ રીતે પણ તમે વ્યાખ્યા આપી શકો. એનાથી હું તમને વધારે સહેલી ભાષામાં કહું તો, મનોવિજ્ઞાનની જે શાખા વર્તનને સમજાવવા માટે તેના શારીરિક આધારોનો અભ્યાસ કરે છે, તેને શારીરિક મનોવિજ્ઞાન કે જૈવ મનોવિજ્ઞાન કહે છે. એકદમ સિમ્પલ ભાષામાં વ્યાખ્યા. મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યા તો આપણે જોઈ, એના શબ્દો યાદ ના રહે તો તમે આ રીતે પણ લખી શકો. કઈ રીતે લખાય? તો આ રીતે. મનોવિજ્ઞાનની જે શાખા વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ કરે છે, તેને શરીરલક્ષી કે જૈવ મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાનને જૈવ મનોવિજ્ઞાન કે શારીરિક મનોવિજ્ઞાન કહે છે. ફરીથી બોલું છું છેલ્લે. ટૂંકમાં વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાનને જૈવ મનોવિજ્ઞાન કે શારીરિક મનોવિજ્ઞાન કહે છે. આ રીતે તમે શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા સમજાવી શકો તમે. હવે આ બધી વ્યાખ્યામાં સ્વરૂપ દ્વારા પણ કેટલીક બાબતો આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા પછી તેના સ્વરૂપને સમજીએ એટલે વધારે ક્લિયર થશે. તો સ્વરૂપના જુદા જુદા મુદ્દા છે. તેમાં પહેલો મુદ્દો છે શરીરલક્ષી મનોવિજ્ઞાન અથવા તો જૈવ મનોવિજ્ઞાન. એ મનોવિજ્ઞાનની એક શાખા છે. મિત્રો, તમે બહુ સારી રીતે જાણો છો, ગઈ સાલ તમે મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયાઓ ભણી ગયા. એમાં પાયાની બાબત શું શીખ્યા? કે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનમાં માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. હવે જો માનવી એક જ પ્રકારનું વર્તન કરતો હોત તો મનોવિજ્ઞાનની એક શાખા તેના અભ્યાસ માટે પૂરતી હોત. પણ આપણે જાણીએ છીએ માનવી અને પ્રાણીના વર્તનમાં વિવિધતા જોવા મળે છે. માનવી અને પ્રાણીના વર્તન જુદા જુદા પ્રકારના હોય છે. ખાસ કરીને માનવીનું વર્તન જુઓ, તેની પર અનેક ઘટકોની અસર થાય છે. શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક, ધાર્મિક, કૌટુંબિક, વ્યવસાયિક, શૈક્ષણિક, સમાયોજનલક્ષી, આમ અનેક ઘટકોની અસર થાય છે. માનવીનું વર્તન બદલાયા કરતું હોય છે. જે તે પરિસ્થિતિ, સમય, સંજોગો પ્રમાણે બદલાયા કરે છે. એટલે માનવીના વર્તનના અનેક સ્વરૂપ છે. આ વર્તનના જુદા જુદા સ્વરૂપ સમજાવવા માટે, તેના અભ્યાસ માટે એક જ મનોવિજ્ઞાન પૂરતું નથી. એટલે મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વર્તનના જુદા જુદા સ્વરૂપનો અભ્યાસ કરે છે. હવે એમાં શરીરલક્ષી મનોવિજ્ઞાન એ વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. હમણાં જ વ્યાખ્યા જોઈ ગયા. વર્તન પાછળ કઈ શારીરિક બાબતો સંકળાયેલી છે
તે સમજવા માટે શરીરલક્ષી મનોવિજ્ઞાનની શાખા વિકાસ પામેલી છે. કેમ કે શરીરને જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી વર્તનની સંપૂર્ણ સમજૂતી આપી જ ના શકાય. એટલે શરીરલક્ષી મનોવિજ્ઞાન અથવા તો જૈવ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જે વર્તન પાછળ રહેલા શારીરિક આધારો, શારીરિક પ્રક્રિયાઓ વગેરેનો અભ્યાસ કરે છે અને શારીરિક પ્રક્રિયાઓના આધારે માનવી અને પ્રાણીના વર્તનની સમજૂતી આપે છે. એટલે એ દૃષ્ટિએ શરીરલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વની શાખા છે તેમ આપણે કહી શકીએ. પછી બીજો મુદ્દો, શારીરિક મનોવિજ્ઞાન એ જૈવ પ્રાકૃતિક વિજ્ઞાન છે. હવે મિત્રો, વિજ્ઞાન, સાયન્સ, હવે સાયન્સ શબ્દો કેટલાક શબ્દો આપણે વારંવાર વાંચીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, સાંભળીએ છીએ, આપણા રૂટીન લાઈફમાં પણ વણાઈ ગયા છે, પણ એનો સાચો અર્થ આપણે ખબર નથી. આપણે કહીએ ભાઈ આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે, વિજ્ઞાન વિના ચાલે જ નહીં. પણ વિજ્ઞાન શું છે? વિજ્ઞાન એટલે શું? પ્રશ્ન એ થાય. તો વિજ્ઞાનની વ્યાખ્યા શું? કેટલાક રમત રમતા હોય છે, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વી એટલે વિશેષ, પાછળ જ્ઞાન. તો એવું નહીં, એ યોગ્ય વ્યાખ્યા નથી. કોઈ પણ એક ફિલ્ડનું કે ક્ષેત્રનું વ્યવસ્થિત અને પદ્ધતિસર રીતે પ્રાપ્ત કરેલા જ્ઞાનના સંચયને વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન એ કોઈ પણ એક ફિલ્ડનું અથવા કોઈ પણ એક ક્ષેત્રનું વ્યવસ્થિત રીતે અને પદ્ધતિસર રીતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો સંચય છે. વિજ્ઞાનના જુદા જુદા પ્રકારો પણ જોવા મળે છે. એમાં પ્રાકૃતિક વિજ્ઞાન, આદર્શલક્ષી વિજ્ઞાન, જુદા જુદા સામાજિક વિજ્ઞાનો, આવા સૈદ્ધાંતિક વિજ્ઞાન, વ્યવહારિક વિજ્ઞાન, આવા અનેક પ્રકારો છે. તો અહીંયા આપણે સ્વરૂપના બીજા મુદ્દામાં શું છે? શારીરિક મનોવિજ્ઞાન એ જૈવ પ્રાકૃતિક વિજ્ઞાન છે. કેમ? કારણ કે અહીંયા શારીરિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. શારીરિક બાબતોનો વર્તનના સંદર્ભમાં અહીંયા જીવંત વ્યક્તિના શરીરનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે પ્રાકૃતિક વિજ્ઞાન છે. અને બીજું ખાસ કરીને પ્રાકૃતિક વિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? હકીકતનો, વાસ્તવિકતાનો અભ્યાસ કરે. જે હોય, જે કંઈ શારીરિક બાબત હોય, જે કંઈ વાસ્તવિક બાબતો હોય, એ શું છે તેને ધ્યાનમાં રાખીને વર્તન કરે, અભ્યાસ કરે છે. અહીંયા વાસ્તવિક બાબતો, હકીકત છે તેનો અભ્યાસ કરવામાં આવે. આ સારું છે, આ ખરાબ છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે તેની ચર્ચામાં પડતું નથી શરીરલક્ષી મનોવિજ્ઞાન. પણ શરીરલક્ષી મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? વાસ્તવિકતાનો, હકીકતનો. જે કંઈ બાબતો સાચી હોય, સત્ય હોય, વસ્તુલક્ષી હોય, હકીકતવાળી હોય, વાસ્તવિક હોય તેનો અભ્યાસ કરે. અને જે સ્વરૂપમાં હોય એ જ સ્વરૂપમાં અભ્યાસ કરે. તો પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે બે બાબત છે. કઈ બાબત? અહીંયા વાસ્તવિક અને હકીકતોનો અભ્યાસ કરવામાં આવે છે. અને બીજી બાબત શારીરિક બાબતો કે વર્તન જે સ્વરૂપમાં થતા હોય તે સ્વરૂપમાં જ અભ્યાસ કરવામાં આવે છે. એટલે શરીરલક્ષી મનોવિજ્ઞાન એ જૈવીય પ્રાકૃતિક વિજ્ઞાન છે. એ આદર્શલક્ષી વિજ્ઞાન નથી. વર્તન સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, કયું વર્તન યોગ્ય છે, અયોગ્ય છે તેની ચર્ચા નથી કરતું. પણ શેની ચર્ચા કરે છે? વર્તન જે સ્વરૂપમાં થતું હોય એ સ્વરૂપમાં જ તેનો અભ્યાસ કરવામાં આવે છે. એ સ્વરૂપમાં જ તેની ચર્ચા કરવામાં આવે છે. અહીંયા હકીકત, વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે એ જૈવીય પ્રાકૃતિક વિજ્ઞાન છે.
તેમ આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. હવે ત્રીજો મુદ્દો છે ને ખાસ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે એની ઉપર જ શરીરલક્ષી મનોવિજ્ઞાનની સમજણનો આધાર છે, બેઝિક પોઈન્ટ છે. શારીરિક મનોવિજ્ઞાન શારીરિક પ્રક્રિયાઓના પરિણામ સ્વરૂપે થતા વર્તનનો અભ્યાસ કરે છે. શારીરિક મનોવિજ્ઞાન શારીરિક પ્રક્રિયાઓના પરિણામ સ્વરૂપે થતા વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ગેરસમજ હોય છે કે શરીર પૂછવામાં આવે કે ભાઈ શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે, તો મોટાભાગના વિદ્યાર્થી એવું કહેતા હોય છે કે શરીરનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ વાત ખોટી છે. કેમ? શરીરનો અભ્યાસ કરવો હોય તો શરીર રચના શાસ્ત્ર ક્યાં નથી, ફિઝિયોલોજી શરીરશાસ્ત્ર ક્યાં નથી, મેડિકલમાં આખા હ્યુમન બોડીનો અભ્યાસ કરવામાં આવે. મેડિકલ તબીબી શાસ્ત્ર એમાં પણ શારીરિક બાબતોનો અભ્યાસ, આખી શરીરશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે. એનોટોમી, ફિઝિયોલોજીકલ એનોટોમી એટલે કે શરીર રચના શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે. એટલે એ બધી બાબતોનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં નથી થતો. શરીરનો અભ્યાસ કરવો હોય તો મેડિકલ શાસ્ત્ર ક્યાં નથી, તબીબી શાસ્ત્ર ક્યાં નથી, શરીરશાસ્ત્ર શરીર રચના શાસ્ત્ર એ બધાનો અભ્યાસ કરવામાં આવે જ છે. એટલે શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં શારીરિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એ વાત ખોટી છે. તો સાચી વાત શું છે? તો સાચી વાત આ છે કે વર્તનના સંદર્ભમાં શારીરિક બાબતનો અભ્યાસ કરવાનો. માત્ર શરીરનો અભ્યાસ નથી થતો અહીંયા, પણ વર્તનના સંદર્ભમાં શારીરિક બાબતનો અભ્યાસ કરવાનો. આ બાબત મહત્વની. એટલે કે વર્તન સાથે કઈ શારીરિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે, વર્તન પાછળ કયા શારીરિક આધારો રહેલા છે તેનો અભ્યાસ કરો. કેમ કે આપણે જે કંઈ વર્તન કરીએ છીએ તે શરીર દ્વારા કરીએ છીએ. તો જ્યાં સુધી શારીરિક બાબતોની સમજૂતી ના મેળવીએ ત્યાં સુધી વર્તનની સમજૂતી મેળવી જ ના શકાય. એટલે જ અહીંયા વર્તન સાથે સંકળાયેલ શારીરિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે જ વ્યાખ્યામાં છે, તમે જુઓ, માનવી અને પ્રાણીઓના વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ. માનવી અને પ્રાણીના વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ એટલે કે વર્તન સાથે કઈ શારીરિક બાબતો સંકળાયેલી છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે એક બાજુ શારીરિક ક્રિયાઓ થતી હોય અને તેને આધારે વર્તન થાય છે, તો વર્તન સાથે કઈ શારીરિક ક્રિયાઓ સંકળાયેલી છે, કઈ કઈ શારીરિક બાબતો જોડાયેલી છે, તે બધી બાબતોનો અભ્યાસ એ શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો ફરી છેલ્લે એટલું જ કહું છું કે અહીંયા શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં, જૈવ મનોવિજ્ઞાનમાં માત્ર શરીરનો અભ્યાસ થતો નથી, સાથે સાથે માત્ર વર્તનનો પણ અભ્યાસ થતો નથી, પણ બંનેનું મિશ્રણ એટલે કે વર્તન સાથે કઈ શારીરિક ક્રિયાઓ સંકળાયેલી છે તેનો અભ્યાસ કરવાનો. એટલે કે વર્તનના શારીરિક આધારોને આધારે અહીં વર્તનને સમજાવવામાં આવે છે. એટલે વર્તનના શારીરિક આધારોમાં મગજ અને ચેતાતંત્ર, પછી અંતઃસ્રાવી ગ્રંથિઓ અને અનેક પ્રકારની જે શારીરિક ક્રિયાઓ થાય છે, આ બધી જ બાબતો સંકળાયેલી છે. તો આ બધી શારીરિક બાબતોની સમજૂતીની આધારે વર્તનની સમજૂતી આપવામાં આવતી હોય છે. એટલે ત્રીજો મુદ્દો છે કે શારીરિક મનોવિજ્ઞાનમાં માત્ર વર્તનનો અભ્યાસ નથી થતો, પણ શારીરિક પ્રક્રિયાઓના પરિણામ સ્વરૂપે થતા વર્તનનો અભ્યાસ કરવાનો. એટલે વર્તન પાછળ રહેલા શારીરિક આધારોનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન એટલે શરીરલક્ષી મનોવિજ્ઞાન. તો ત્રીજો મુદ્દો એ પાયાનો મુદ્દો છે, સારાંશ છે, એટલે મેં તમને થોડું વિસ્તારથી સમજાવ્યું છે. ત્યાર પછીની બાબત છે શારીરિક મનોવિજ્ઞાન સમષ્ટિવાદી દ્રષ્ટિબિંદુ ધરાવે છે.
શારીરિક મનોવિજ્ઞાન એ સમષ્ટિવાદી દ્રષ્ટિબિંદુ ધરાવે છે। હવે મિત્રો એક વાત યાદ રાખજો, આ સમષ્ટિવાદી આમ તો બોલતા તો બોલી ગયો, વાંચી ગયો દાખલા તરીકે, આ સમષ્ટિવાદી દ્રષ્ટિબિંદુ એટલે શું એ મારે તમને સમજાવવું પડે। તો તમે BSM 1માં યાદ કરો મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયાઓ, આ ચેપ્ટરનું એટલે આ પેપરમાં પહેલું યુનિટ પહેલું ચેપ્ટર મનોવિજ્ઞાનની આપણે પરિચય, મનોવિજ્ઞાનનો પરિચય, એમાં વ્યાખ્યા બની ગયા, પછી એનું સ્વરૂપ બની ગયા, ધ્યેયો બની ગયા, પછી મનોવિજ્ઞાનના જુદી જુદી શાખાઓ વિશે બની ગયા, અને મારે જે કહેવાનું છે વાદ સંપ્રદાય વિશે પણ તમે બની ગયા। મનોવિજ્ઞાનમાં અગાઉના જૂના સમયમાં આખો હિસ્ટ્રી છે, મનોવિજ્ઞાનના સંપ્રદાયોનું તો આખું પેપર આવે છે, તમે માસ્ટર ડિગ્રીમાં તમે આવશો ત્યાં તમે ભણશો, એમાં મનોવિજ્ઞાનનો હિસ્ટ્રી બનવામાં આવે છે। તો જુદા જુદા સમયે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ દ્રષ્ટિબિંદુઓ આપેલા છે, વિચારધારાઓ આપેલી છે, અને એને આધારે મનોવિજ્ઞાનના વિષય વસ્તુને સમજવાનો પ્રયત્ન કરેલો। થોડુંક તમને કહું, દાખલા તરીકે વર્તનવાદ, તો એમાં શું, તો વોટસને મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એ થિયરી આપી, એને આધારે વર્તનવાદ આવે છે। પછી ડૉક્ટર ફ્રોઈડ એમને મનોવિશ્લેષણવાદની સ્થાપના કરી, વર્તન પાછળ અચેતન મન સંકળાયેલું છે એના સંદર્ભમાં। રચનાવાદ એ ચેતનાની રચનાનો અભ્યાસ કરે છે, કાર્યવાદ એ ચેતનાના કાર્યનો અભ્યાસ કરે છે, વર્તનવાદ એ વર્તનનો, માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, મનોવિશ્લેષણવાદ એ વર્તન પાછળ રહેલ અચેતન મનના વિશ્લેષણ દ્વારા અભ્યાસ કરે છે। એવો જ એક સંપ્રદાય છે સમષ્ટિવાદ, એ શું કહે છે કે વર્તન અખંડ સ્વરૂપમાં થાય છે, અલગ અલગ થતું નથી। આપણે કોઈ પણ બાબત હોય એને સમગ્ર સ્વરૂપમાં એ જે હોલ તરીકે જોઈએ છે, એના જુદા જુદા પાર્ટમાં જોતા નથી। દાખલા તરીકે આપણે કોઈ માનવીને જોઈએ તો પહેલાં એના વાળ જોઈએ, પછી એની આંખો જોઈએ, પછી એનું નાક જોઈએ, એવા જુદા જુદા ભાગોમાં માનવીને જોતા નથી, પણ માનવીને એક સામૂહિક, એક સમગ્ર આકારના સ્વરૂપમાં જોઈએ છે। દાખલા તરીકે મકાન જોઈએ તો પહેલાં છાપરું જોઈએ, પછી બારી જોઈએ, પછી આપણે બારણું જોઈએ, પછી એનો ઓટલો જોઈએ, પગથિયા જોઈએ, એવું નથી જોતા, પણ સમગ્ર આકૃતિના સ્વરૂપમાં એ જે હોલ તરીકે જોઈએ છે મકાનને, એ જ બાબત અહીંયા લાગે, વર્તનને સમગ્ર સ્વરૂપમાં જોઈએ છે, એટલે કે બધા જ ભાગનો અભ્યાસ કરે। દાખલા તરીકે માનવી ચાલતો હોય તો પગ દ્વારા ચાલે છે એટલી સમજૂતી પૂરતી નથી, પણ એની સાથે લાગણીઓ આવેગો પણ સંકળાયેલા છે। દાખલા તરીકે આનંદના મૂડમાં હોય તો મસ્તીમાં ઝૂમતો ચાલે આનંદમાં, દાખલા તરીકે ઉતાવળમાં હોય, ટેન્શનમાં હોય, ચિંતામાં હોય, કામ પતાવવાની ઉતાવળ હોય તો ઝડપથી ચાલતો હોય, પાછળ કૂતરું પડ્યું હોય, બીક લાગતી હોય તો દોડતો હોય। આમ તો પગ દ્વારા જ ક્રિયાઓ થાય છે ને મિત્રો, પણ એની સાથે જુદી જુદી લાગણીઓ આવેગો પણ સંકળાયેલા છે। તો સમષ્ટિવાદ આ બધી જ બાબતોનો અભ્યાસ કરે છે, એ જે હોલ તરીકે કોઈ એક પાર્ટનો અભ્યાસ નથી કરતો, પણ માનવી કઈ રીતે વર્તન કરે છે, માનવીના વર્તનના સમગ્ર સ્વરૂપનો એ જે હોલ આકૃતિ તરીકે અભ્યાસ કરે છે, એટલે એને સમષ્ટિવાદી દ્રષ્ટિબિંદુ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છેલ્લો મુદ્દો જોઈ લઈએ આપણે, શરીરલક્ષી મનોવિજ્ઞાન અન્ય વિજ્ઞાનોની પણ મદદ લે છે। હવે શરીરલક્ષી મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે, તો કે શરીરલક્ષી મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ એ વર્તનના શારીરિક આધારોનો અભ્યાસ કરવાનો છે। તો આ વિષય વસ્તુ બહુ વિશાળ છે, આ વિષય વસ્તુને સમજવા માટે જુદા જુદા વિજ્ઞાનોની મદદ લેવી ખૂબ જ આવશ્યક બને છે, જરૂરી બને છે। દાખલા તરીકે વર્તન પાછળ શારીરિક આધારોને સમજાવવા માટે શરીરલક્ષી મનોવિજ્ઞાન એ શરીર વિજ્ઞાનની મદદ લે છે, ફિઝિયોલોજી શરીર વિજ્ઞાનની મદદથી વર્તન પાછળ રહેલા શારીરિક આધારોને સમજાવે છે।
પછી મગજના જુદા જુદા ભાગો, ચેતાકોષના જુદા જુદા ભાગો, આ બધાની રચનાનો અભ્યાસ કરવા માટે પણ ઘણી વખતે શરીર રચના શાસ્ત્ર, હ્યુમન એનોટોમીનો પણ, એ શાસ્ત્રનો પણ, એ વિજ્ઞાનનો પણ અભ્યાસ કરવામાં આવતો હોય છે. પછી શારીરિક બીમારીઓના સંદર્ભમાં સમજવું, માનવી અમુક પ્રકારનું વર્તન કરે છે તો એની પાછળ કઈ શારીરિક ખામી રહેલી છે, તો શારીરિક બીમારીઓને સમજવા માટે એ તબીબી વિજ્ઞાન, મેડિકલના જુદા જુદા પુસ્તકોનો પણ તે આધાર રહે છે. પછી વર્તન સાથે મગજ અને ચેતાતંત્ર કઈ રીતે સંકળાયેલું છે, મગજ અને ચેતાતંત્ર વર્તન સાથે કઈ રીતે સંકળાયેલું છે તે સમજવા માટે ન્યુરોલોજી, ચેતા વિજ્ઞાન, એનો પણ અભ્યાસ કરતું હોય છે, એની પણ તે મદદ લે છે. પછી જુદા જુદા અંગોની લંબાઈ, પહોળાઈ અથવા તો આપણા શરીરમાં જુદા જુદા જે સ્રાવ જરે છે એનું પ્રમાણ કેટલું છે, ઉંમર પ્રમાણે શારીરિક અંગોનો વિકાસ કેટલો થાય છે, આ બધું જાણવું હોય, અથવા તો સમતોલ આહારમાં કેટલા પ્રમાણમાં પોષક તત્વો લેવા જોઈએ, આ બધાનો અભ્યાસ કરવો હોય, બ્લડ પ્રેશર માપવું હોય, તો આ બધા માટે શેની જરૂર પડે છે? ગણતરી આંકડાની જરૂર પડે છે. તો એના સંદર્ભમાં શરીરલક્ષી મનોવિજ્ઞાનમાં આંકડાકીય બાબતો પણ ઉપયોગમાં લેવાય છે. તો આ માટે સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્રનો પણ ઉપયોગ કરવો જરૂરી બનતો હોય છે. તો આ રીતે શરીરલક્ષી મનોવિજ્ઞાનના સ્વરૂપ દ્વારા આપણે શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા વિસ્તારથી ભણી ગયા. તો પહેલાં પ્રસ્તાવના જોઈ ગયા અને પછી વ્યાખ્યા અને સ્વરૂપનો મુદ્દો જોઈ ગયા, જેથી કરીને પાછળના મુદ્દા સમજવામાં તમને કોઈ મુશ્કેલી ના પડે. ચલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ.